આજ રોજ વડોદરા શહેર ભાજપ કાર્યાલય કલ્લમ ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જયંતિ નિમિત્તે કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ પ્રસંગે વધુ માહિતી આપતા વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે વિશેષમાં આજે 125મી જન્મજયંતિ છે। આ જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર શ્યામાપ્રસાદજી સ્મૃતિ પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટીએ મનાવવાનું નક્કી કર્યું હતું। અનેકવિધ કાર્યક્રમોનું આયોજન આ પખવાડિયા દરમિયાન થયું। આજ સવારે છાત્ર સંમેલન પીબીએ ઓડિટોરિયમમાં થયું હતું, ત્યાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા। અત્યારે સાંજે મહાનગર કાર્યાલય ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એવું એક વ્યક્તિત્વ છે કે જેમને પોતાનું જીવન આ દેશને એકતા અને અખંડિતતા માટે બલિદાન કર્યું હતું। એમને ભારતની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ અને ભારત એકતા રહે, કાશ્મીર ભારતનો ભાગ રહે, એના માટે સતત લડત આપી હતી। એમને પોતાની આ એકતા અને અખંડિતતા માટે પહેલી જે કેબિનેટ મંત્રીમંડળમાંથી રાજીનામું પણ આપ્યું હતું। ભારતીય જનસંઘની એમને 1951માં સ્થાપના કરી હતી અને 1953માં કાશ્મીરમાં પરમિટ પ્રથા બંધ થાય એ માટે જ્યારે એમની ધરપકડ કર્યા બાદ એમની જે નિર્મમ હત્યા કરવામાં આવી હતી, આ બધું કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે, વિષયની જાણકારી મળે કે આવા મહાપુરુષોના માધ્યમથી આજે કાશ્મીરમાં 370મી કલમ હટી છે, 35એ હટ્યું છે। કાશ્મીર એ અખંડ ભારતનો હિસ્સો બન્યું છે। એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનના કારણે થયું છે। એને યાદ કરવાનો દિવસ છે। એની સ્મૃતિ માટે આ કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું હતું। ધન્યવાદ।